I welcome all the students for online classes on ECA. Today we will study chapter number 4, that is energy conservation in power generation, transmission and distribution. The topic which we will be covering today is combined cycle power plant and cogeneration power plant. Objectives for today's lecture is, firstly we will study how the combined cycle power plant is used. We will also go through its advantages. The second what we'll study is cogeneration, types of cogeneration plants. There are basically two types of cogeneration, Brayton cycle and Rankine cycle. And lastly, we will go through the advantages of cogeneration and constraints of cogeneration plants. Diagram for combined cycle power plant. Now, power supply industry is highly capital intensive. Therefore, it is desirable to utilize it in optimum manner. તો નેશનલ ઇકોનોમીના મેઇન એમ એ છે કે ફર્સ્ટ ઇઝ ટુ ક્રિએટ ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ જનરેટિંગ કેપેસિટી વિથ અવેલેબલ ફંડ્સ એન્ડ સેકન્ડ ઇઝ ટુ જનરેટ પાવર એટ ધ ચીપર રેટ. સો બિફોર ઇન્વેસ્ટિંગ હ્યુજ અમાઉન્ટ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, ધ મોસ્ટ ઇકોનોમિકલ જનરેટર સ્કીમ શુડ બી સિલેક્ટેડ. તો એનાથી પાવર સપ્લાય આપણે ઓછા કોસ્ટ પર આપી શકીએ. નાઉ મેક્સિમમ સ્ટીમ ટેમ્પરેચર ઇન પાવર પ્લાન્ટ શુડ નોટ એક્સિડ 600 ડિગ્રી સેન્ટીગ્રેડ. છતાં બી ફ્લેમનું જે ટેમ્પરેચર હોય છે બોઇલર બર્નિંગ ફોસિલ ફ્યુલમાં એ લગભગ 1600 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. જ્યારે હીટ ટ્રાન્સફર થશે કમ્બશન ગેસીસ ટુ સ્ટીમમાં ત્યારે લાર્જ ટેમ્પરેચર ડિફરન્સ મળશે. સો દેર ઇઝ અ ગ્રેટ થર્મલ ઇરિવર્સિબિલિટી. સો ધ યુઝ ઓફ ગેસ ટર્બાઇન અલોન ટુ ડ્રાઈવ ધ જનરેટર વુડ બી uneconomical, and therefore what we do is we use combined cycle power plant. However, the હાઈ એક્ઝોસ્ટ ટેમ્પરેચર હોય છે ગેસ ટર્બાઇનનો, એનાથી આપણે એક સ્ટીમ ટર્બાઇન ચલાવી શકીએ સેકન્ડ સ્ટેજ બનાવીને. તો આ આખું જે કોમ્બિનેશન થશે એ કમ્બાઇન સાયકલ કહેવામાં આવે છે. હવે કમ્બાઇન સાયકલનો કન્સેપ્ટ છે એ ટુ થર્મોડાયનેમિક સાયકલનો હોય છે. પહેલી સાયકલને આપણે કહીએ છીએ બ્રેટન સાયકલ એન્ડ સેકન્ડ ઇઝ નોન એઝ રેન્કાઇન સાયકલ. નાવ ઇન બ્રેટન સાયકલ શું થાય છે કે એની કેપેબિલિટી વધારે હોય છે. કેપેબિલિટી ટુ ઓપરેટ ઇઝ એટ વેરી હાઈ કમ્બશન ટેમ્પરેચર અરાઉન્ડ 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ, એન્ડ સો ઇટ ગિવ્સ હાઈ એફિશિયન્સી એટ હાઈ ટેમ્પરેચર. નાવ ધ રેન્કાઇન સાયકલ will operate at low combustion temperature around 540 degree centigrade, and it will give higher efficiency at low temperature. પણ જો આપણે સ્ટીમ ટર્બાઇન કે ગેસ ટર્બાઇન ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટ કરીએ તો સિસ્ટમની એફિશિયન્સી છે એ ઘટી જશે. બંને ટર્બાઇનમાં કમ્બાઇન સાયકલ યુઝ કરી શકાય. એનાથી આપણે એફિશિયન્સી હાયર કરી શકીએ, અને એનું ફર્સ્ટ ઇન્સ્ટોલેશન હોય છે એમાં પણ ઇઝીલી ઇન્સ્ટોલેશન થઈ શકે છે. હવે સૌથી પહેલાં આના આખા ડાયાગ્રામની વાત કરીએ તો એર કમ્પ્રેસર છે. એર કમ્પ્રેસર takes air from the atmosphere and it gives to combustion chamber. Combustion chamberમાં fuel burn થાય છે, and it is burned with the help of air fuel ratio જે કોન્સ્ટન્ટ રાખવો પડે. ઇનલેટ ટેમ્પરેચર ગેસ ટર્બાઇનનું અપ્રોક્સિમેટલી 1200 to 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે, વાઇલ મિકેનિકલ આઉટપુટ જે મળે છે એ આપણને ડીકમ્પ્રેઝનથી મળે છે. ગેસ ટર્બાઇનમાં જે ગેસનો ડીકમ્પ્રેઝન થાય છે એનાથી મળે છે. નાઉ ધીસ મિકેનિકલ આઉટપુટ ઇઝ ગિવન ટુ ઇલેક્ટ્રિકલ જનરેટર નંબર 1 જે G1 લખ્યું છે ત્યાં, અને that will generate electricity. Now, outlet temperature of gas turbine is approximately 600. Its inlet was 1200 and its outlet is 600. So, gas from the outlet is given to heat recovery system, that is heat recovery steam generator. This HRSG એટલે કે heat recovery steam generator એ સ્ટીમ જનરેટ કરશે શેની મદદથી? સુપર હીટર, ઇવાપરેટર અને ઇકોનોમાઇઝર એ બધાની, અને એનું ટેમ્પરેચર અરાઉન્ડ 550 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જે એક્ઝોસ્ટ ગેસ વધશે એમાંથી એને એટમોસ્ફિયરમાં આપી દેવામાં આવે છે, અને સ્ટીમ ઓછા ટેમ્પરેચર પર એટલે કે 550 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે એને આપણે સ્ટીમ ટર્બાઇનના આપીએ છીએ. સો મિકેનિકલ આઉટપુટ ઇઝ ઓબ્ટેન્ડ બાય decompressing it in the
steam turbine. And this again the mechanical output is given to electrical generator number 2, G2. So electricity is produced. હવે સ્ટીમ જે આપણને બહાર મળે છે સ્ટીમ ટર્બાઇનમાંથી એનું ફરી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે 40થી 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું. તો એ જે સ્ટીમ છે એને આપણે કન્ડેન્સેટ કરીએ છીએ કન્ડેન્સરમાં. This steam is condensed in condenser and hot water is pumped to HRSG by feed water pump. જે નીચેની સાયકલ તમે જોઈ શકો છો. That is how the combined cycle works without reheat of exhaust gases. Now combined cycle power plants may be of different types like gas turbine steam turbine plant, MHD steam plant, and then thermominic system plant or thermoelectric steam plant. Okay, so now we will discuss about types of cogeneration. There are basically two types of cogeneration. The first one we can say is bottoming cycle, and second one is topping cycle. Now in topping cycle again there are two parts. In one we will use gas turbine and in other we will use steam turbine. તો સૌથી પહેલાં બોટમિંગ સાયકલની વાત કરીએ તો બોટમિંગ સાયકલમાં એક પ્રોસેસર હશે. વી વિલ રાઇટ પ્રોસેસ હિયર, જેની અંદર ફ્યુલ આપવામાં આવે છે અને પ્રોસેસમાંથી આઉટપુટમાં આપણને મળશે હીટ ડિસ્ચાર્જડ ફ્રોમ પ્રોસેસ. એ હીટને આપણે આપશું બોઇલરમાં અને બોઇલરમાંથી જે સ્ટીમ જનરેટ થશે એ સ્ટીમને આપણે આપશું સ્ટીમ ટર્બાઇનમાં. સો ધીસ ઇઝ સ્ટીમ ટર્બાઇન અને સ્ટીમ ટર્બાઇન સાથે ઓલ્ટરનેટર કપલ્ડ કરેલું હોય જે ઓલ્ટરનેટર આપણને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને અહીંયાથી ડિસ્ચાર્જ વિલ બી ટેકન આઉટ. હવે બોટમિંગ સાયકલમાં ફ્યુલ દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ. સો વોટ વિલ હેપન હિયર ઇઝ પ્રાઇમરી હીટ જે છે ઇટ ઇઝ યુઝડ એટ હાઈ ટેમ્પરેચર ડાયરેક્ટલી ફોર પ્રોસેસ રિક્વાયરમેન્ટ, એન્ડ વેસ્ટ હીટ જે આમાંથી વધે છે એ વેસ્ટ હીટ ફ્રોમ પ્રોસેસ ઇઝ યુઝડ ફોર ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સટ્રેક્ટ પાવર ઇકોનોમિકલી આ બોટમિંગ સાયકલ પ્લાન્ટ્સમાં. તો એના લીધે લો એફિશિયન્સી હોય છે અને આ બહુ વધારે પ્રમાણમાં યુઝ થતું નથી. નેક્સ્ટ આવે છે બોટમિંગ સાયકલ, પછી ટોપિંગ સાયકલ. ટોપિંગ સાયકલ પહેલી હશે ટર્બાઇન સ્ટીમ યુઝ કરવાનો છે આપણે, એટલે ફર્સ્ટ ટોપિંગ સાયકલ વિલ બી બાય યુઝિંગ સ્ટીમ ટર્બાઇન. ઇન ધીસ we will provide the fuel to boiler. બોઇલરમાંથી જે સ્ટીમ રિલીઝ થશે એ સ્ટીમને આપણે આપીશું સ્ટીમ ટર્બાઇનમાં. સો ધીસ ઇઝ સ્ટીમ ટર્બાઇન. સ્ટીમ ટર્બાઇન ઇઝ કપલ્ડ વિથ ઓલ્ટરનેટર. ઓલ્ટરનેટર વિલ જનરેટ ઇલેક્ટ્રિસિટી. હવે આમાંથી જે એક્ઝોસ્ટ સ્ટીમ વધી છે એ એક્ઝોસ્ટ સ્ટીમને આપણે પ્રોસેસરમાં આપી શકીએ. એન્ડ અગેન અહીંયાથી સ્ટીમ ટેપ કરવામાં આવે છે. શેમાંથી ટેપ કરેલી હોય છે? ફ્રોમ પ્રીવિયસ સ્ટેજ. You can give either or from both of this, and the released steam is given to the atmosphere. Now આ પ્રકારનું જે ઉષ્મા આના મદદથી મળે છે સ્ટીમ ટર્બાઇનની મદદથી, એના વડે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ જનરેટર થ્રુ. આના પછી જે એક્ઝોસ્ટ ગેસ હોય છે અથવા તો સ્ટીમ હોય છે એને આપણે પ્રોસેસરમાં આપીને રીયુઝ કરી શકીએ છીએ. પ્રોસેસ માટે જરૂરી ટર્બાઇનના
એક્ઝોસ્ટમાંથી અથવા તો આગળના સ્ટેજમાંથી ટેપ કરીને આપણે આપી શકીએ છીએ. તો આ થઈ ગયું ટોપિંગ સાયકલ યુઝિંગ સ્ટીમ ટર્બાઇન. ટોપિંગ સાયકલનો સેકન્ડ પાર્ટ છે યુઝિંગ ગેસ ટર્બાઇન. તો એમાં સૌથી પહેલાં આવશે કમ્પ્રેસર, એર કમ્પ્રેસર. સો in input we will give air, compressor માંથી combustion chamber માં જશે. We can take this as combustion chamber. This is compressor. Here along with air, fuel is also been provided, which will in output give us hot gas. એ જે હોટ ગેસ છે એને આપણે ગેસ ટર્બાઇનમાં આપશું. સો ધીસ ઇઝ યોર ગેસ ટર્બાઇન એન્ડ ટર્બાઇન ઇઝ કપલ્ડ વિથ ઓલ્ટરનેટર વિચ વિલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ એનર્જી. અને અહીંયાથી જે રિલીઝ થશે ટર્બાઇનમાંથી એને આપણે આપશું હીટ રિકવરી સિસ્ટમમાં. હીટ રિકવરી સિસ્ટમ. અને એક્ઝોસ્ટ ગેસીસ છે એ એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જશે. અને આ સિવાય અહીંયાથી પ્રોસેસ્ડ હીટ મળશે, પ્રોસેસ સ્ટીમ મળશે અને સ્ટીમ ટર્બાઇન સાયકલ અગેન ફરી યુઝ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ હાઉ ધ topping cycle using gas turbine looks like. So we have discussed cogeneration and combined cycle power plant. Advantages of cogeneration are lower capital cost, then energy efficient, it also has low gestation period, એની ક્વોલિટી સપ્લાયની સારી હોય છે અને પોલ્યુશન લેવલમાં બી રિડક્શન થાય છે. એના કન્સ્ટ્રેન્ટની વાત કરીએ તો સૌથી પહેલો કન્સ્ટ્રેન્ટ એ કન્સિડર કરી શકાય કે ઇન્ડસ્ટ્રીઝ આમાં લિમિટેશન્સ ફેસ કરે છે ડ્યુ ટુ લેક ઓફ અવેરનેસ, ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ, ટેકનોલોજી ઇનએડિક્વેસી અને પ્રોબ્લેમ ઓફ કોલ. આ બધા કારણના લીધે કોજનરેશનની કેપેસિટી બહુ વધારે એક્સલરેટ નથી થતી. એન્ડ સેકન્ડ કન્સ્ટ્રેન્ટ વી કેન સે એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક ઇન્ટરેક્શન વિથ ગ્રીડ્સ, aspects arising from power restrictions, all these are external constraint, so which will reduce pace of increasing cogeneration capacity. So this is all about combined cycle power plant and cogeneration plant. Cogeneration again are of two types, bottoming cycle and topping cycle. And topping cycle are of again two types, using steam turbine and using gas turbine. Thank you.